ખબર નહીં આ બોર્ડની એક્ઝામનું ડિપ્રેશન કેટલા બાળકોનો ભોગ લે છે. સમજાતું નથી કે શું થઈ રહ્યું છે. બાળકો એ જ નથી સમજી રહ્યા કે આ ધોરણ 10 અને 12ની જે પરીક્ષા છે એ જીવનની અંતિમ પરીક્ષા નથી. આવી તો હજુ ઘણી બધી પરીક્ષાઓ એમને જીવનમાં આપવાની છે, તેમ છતાં બી હારી કેમ જાય છે. બારડોલીની બાબેન ગામની એક દીકરી જે 12મામાં ભણતી હતી, 12 સાયન્સમાં, જેનું પેપર ખરાબ જતા એને આત્મહત્યા કરી. એની જ સામે વાત કરું તો સુરતની અંદર એક નવા ગામમાં શ્રીકાંત પાટીલ કરીને એક દીકરો છે, જેનું પેપર ખરાબ જતા એણે પણ પોતે પોતાનું જીવન ટૂંકાવ્યું. સમજાતું નથી કે બાળકો કઈ તરફ જઈ રહ્યા છે. ખરેખર આ બાળકોના મનની વ્યથા છે કે બાળકોના મનની અંદર ચાલી રહ્યા ડર છે. ડર એટલા માટે કહીશ કે આ જે છે ને એ સમાજ માટે બહુ જ દુઃખદ વાત છે. આજકાલ કોમ્પિટિશન જે ચાલી રહી છે, મારું બાળક આટલા પર્સન્ટેજ લાવ્યું, મારું બાળક આટલા પર્સન્ટેજ લાવ્યું, મારા બાળકે અહીંયા ટોપ કર્યું, મારા બાળકે અહીંયા ટોપ કર્યું. આ એક દેખાદેખીની વાત છે. આ એક વાતચીત અંદરો અંદર જે પેરેન્ટ્સની થતી હોય છે ને, આ ક્યાંક ને ક્યાંક આ બાળકોના મગજમાં ઘર કરી જાય છે આ જ વસ્તુ. કહેવાનું મારે ફક્ત એટલું જ છે કે ખાલી બાળકો જવાબદાર નથી. ક્યાંક ને ક્યાંક આપણે એટલે કે વાલીઓ પણ આમાં જવાબદાર છે. વાલીઓનું એટલા માટે કહીશ કે વાલીઓ હંમેશા બાળકને એક જ પ્રેશર કરતા હોય છે. પેલાને જો કેટલા પર્સન્ટેજ લાવ્યા, પેલીને જો કેટલા પર્સન્ટેજ લાવી, તું શું કરી રહ્યો છે, તું ભણતો નથી, તું ભણતી નથી, તારું તો કંઈ જ નથી થવાનું, તું ક્યાંય આગળ વધવાનું નથી, ક્યાંય આગળ વધવાનું નથી. શું કામ તમે તમારા બાળકોના મગજની અંદર એક એવી ગ્રંથિ નાખી દો છો કે ધોરણ 10 અને 12ની પરીક્ષાની અંદર નાપાસ થયા કે પછી પરિણામ ઓછું આવ્યું તો જીવનમાં ક્યારે આગળ જ નહીં વધી શકો? શું માની રહ્યા છો તમે કે ધોરણ 10 અને 12ની પરીક્ષામાં સારું પરિણામ નહીં મેળવી શકે તો જીવનમાં આગળ નહીં વધી શકે? એવું ક્યારેય નથી હોતું. આ ફક્ત ને ફક્ત એક પરીક્ષા છે. બાળકોને એ શીખવાડો કે ધોરણ 10 અને 12ની જે પરીક્ષા છે ને એ જીવનના આગળના આવનારી પરીક્ષાઓ કરતાં એકદમ સરળ છે. 10 અને 12ની જે પરીક્ષા છે એમાં તો તમને ભણાવવામાં આવે છે ને ભણાવ્યા પછી પરીક્ષા લેવામાં આવે છે, પણ જ્યારે જિંદગી પરીક્ષા લેવાનું શરૂ કરે છે ને ત્યારે કોઈ સિલેબસ નથી આવતું, કોઈ જ પહેલાં શીખવાડવામાં નથી આવતું. તો વિચારી લો, જો આજે તમે આટલી નાનકડી પરીક્ષા માટે થઈને જો હારી જશો તો જિંદગીના જે આગળના જે પડાવ છે તમે કેવી રીતે પાર કરી શકશો? એક્ઝામનું પેપર નથી સારું ગયું, કંઈ વાંધો નહીં બેટા, કોઈ ટેન્શન નથી, પરિણામ તો આવશે ને, પાસ તો થઈ જઈશ ને. અરે એક સમય એવું પણ બની શકે પાસ નહીં થાય, આવતા વર્ષે મહેનત કરી લેજે ને થોડી. આટલું કહેશો ને તો બાળકોના મન હળવા થઈ જશે. અને આ કેવું જરૂરી છે, કારણ કે અત્યારનો આ સમય છે ને આ દેખાદેખીનો સમય છે. દેખાદેખીના સમયની અંદર તમને ક્યારે નહીં ખબર પડે કે તમારું બાળક અંદર કેટલું ડિપ્રેશન્સમાં છે. અને આ જે ડિપ્રેશન છે ને એ ક્યારે શું કરાવે એ કોઈને ખબર નથી. એટલા જ માટે કહું છું કે તમે તમારા બાળકોનું ધ્યાન રાખો. બાળકોને ડિપ્રેશનમાં જવા જ શું દેવું જોઈએ? આપણે એને સલાહ એવી જ આપો ને, થઈ જશે. આ શબ્દ જ્યારે મા બાપ બોલશે ને તો બાળકોના મનમાં એકદમ હળવાશ આવશે અને બાળકો ટેન્શન ફ્રી થઈ જશે અને એના કારણે બાળકો સારું પરિણામ લાવી શકશે. બાળકોની બાજુમાં બેસો, બાળકોને પૂછો કે શું તકલીફ છે, શું થઈ રહ્યું છે. અને બીજી સૌથી મોસ્ટ અગત્યની વાત કરું ને તો એ છે મારા મત પ્રમાણે કે બાળક જેવું એક્ઝામ પેપર ક્લિયર કરે, એટલે કે એક્ઝામ આપીને બહાર નીકળે ને એટલે એના હાથમાં રહેલું જે ક્વેશ્ચન પેપર છે ને પ્લીઝ ફાડીને ફેંકી દો. એ ક્વેશ્ચન પેપરને સોલ્વ કરવાનું ગણતરી જ ના રાખો, કારણ કે તમારા સોલ્વ કરવાથી પર્સન્ટેજ બદલાવાના નથી, જે આવવાના છે એ જ આવવાના છે. જો તમારા સોલ્વ કરવાથી પર્સન્ટેજ બદલાવાના હોય તો તમે પેપર સોલ્વ કરો, પેપર સોલ્વની પદ્ધતિ જ કાઢી નાખો. આ તો બાળક પેપર આપીને આવે, ઘરે આવીને સોલ્વ કરીને મમ્મી પપ્પાને વાત કરે, મમ્મી પપ્પા પાછા એનું પ્રેશર નાખે, થોડી વાર એને પાછો ફોન કરે ફ્રેન્ડને કે મેં પેપર સોલ્વ કર્યું, મારા આટલા પર્સન્ટેજ આવશે, તારા કેટલા પર્સન્ટેજ આવશે. સામે સ્ટુડન્ટ ભૂલથી 2-5% વધારે કહી દેતા તો બાળક ડિપ્રેશનમાં આવી જાય. શું કામ કરો છો આવું? જે પરિણામ આવવાનું છે આવવાનું જ છે અંતે. તો આ ડિપ્રેશન લેતા પહેલાં સિમ્પલ વસ્તુ છે કે આવતીકાલની જે એક્ઝામ છે ને એમાં ધ્યાન આપીએ આપણે. આજે જે એક્ઝામ આપવાની તે આપી દીધી, પેપર આપવાનું તો આપી દીધું, જે આન્સર લખવાના હતા લખી દીધા. તો આજના ક્વેશ્ચન પેપરને ભૂલી જાઓ. અને અમારા મતે તો હું જે કરતો તેની વાત કરું છું. જેવો જ પરીક્ષા ખંડમાંથી બહાર નીકળું ને પરીક્ષાનું પેપર ફાડીને ફેંકી દેવાનું, યાદ જ નથી રાખવાનું કે આપણે શું લખ્યું. પરિણામ આવશે એટલે ખ્યાલ આવી જ જશે આપણને કે આપણે શું લખ્યું હતું. એક ટૂંકાણમાં કહીશ, તમારી જિંદગી બહુ કિંમતી છે. તો પરીક્ષાના દબાણમાં આવીને, રિઝલ્ટના દબાણમાં, પર્સન્ટેજના દબાણમાં કે બીજાના દેખાદેખીમાં આવીને પોતાનું જીવન ના ટૂંકાવો. જિંદગી મળી છે તો જીવી લો. પરીક્ષાઓ હજુ ઘણી આવવાની છે.
જીતેન્દ્ર પ્રજાપતિ. રાધે રાધે.